શું હવે કોંગ્રેસના રસ્તે બીજેપી જઈ રહી છે કે પ્રથમ નાગરિક પોતે જ કંઈક તકલીફ અનુભવતા હોય, અસલામતી અનુભવતા હોય કે એને આવો મોટો નિર્ણય વોટ્સએપ દ્વારા ખુલ્લો કરવો પડે, એને લીધે અનેક કામો નથી થતા, એને લીધે ભ્રષ્ટાચારની બોલબાલા છે. ભાવનગર હમણાં એવી અલગ અલગ 3 બાજુથી ઘેરાયેલ છે. દારૂની રેલમ છેલમ છે, દેશી દારૂ તો ખુલ્લેઆમ મળે છે, ડ્રગ્સની ધીમે ધીમે દેખાઈ રહ્યો છે, ડ્રગ્સ મળી રહ્યો છે. જે મોટા સિટીમાં જ મળતા હતા એવા આવા નાના સેન્ટરમાં પણ ડ્રગ્સ મળી રહ્યો છે. માત્ર 20 રૂપિયાની બબાલમાં ખૂન ખરાબા થઈ રહ્યા છે અને આઈપીએસ ઓફિસરો પણ એટલા શંકાના દાયરામાં છે. નમસ્કાર ગુજરાત ન્યૂઝરૂમ પર આપની સાથે હું છું ભાવિક. વાત આમ તો ગુજરાતની કરતા હોઈએ છે, પરંતુ આજે એક એવા વિસ્તારની વાત કરવી છે કે ખૂબ ટ્રેન્ડ થઈ રહ્યો છે, ચર્ચામાં છે, અને વિસ્તાર સૌરાષ્ટ્રનું ભાવનગર છે. ભાવનગરનું રાજકારણ ખૂબ ગરમાયું, અલગ અલગ મુદ્દાઓને લઈને લોકોમાં આક્રોશ નીકળ્યો, રાજનીતિ સમજવી છે. સાથે સાથે જે પ્રકારે માહોલ ગરમાયો છે એનું મુખ્ય કારણ શું? જે પ્રકારે આપણે કહીએ કે ભાઈ ઝાડ ઉગે છે તો પહેલાં એનું મૂળિયું જોવું પડે કે મૂળિયું કેટલું મજબૂત છે. જો મૂળ મજબૂત હોય તો એ ઝાડ પણ મજબૂત થાય. તો આ વિવાદ એટલા મજબૂત થઈ ગયા છે કે દિવસે ને દિવસે ખૂબ મોટા થતા જાય છે. અનેક એવા મુદ્દાઓ છે જેની ઉપર અનેક વખત ચર્ચાઓ પણ થઈ છે. જો કે એનું નિરાકરણ લાવવા માટે કોઈ બોલવા તૈયાર ન થતું હોય એવા દ્રશ્યો સામે આવતા હોય. ભાવનગરની વાત કરવી છે. થોડા સમય પહેલાં ત્યાં પોલીસના વડા પહોંચ્યા, પોલીસ અધિકારીઓ સાથે વાત કરી, મિટિંગો કરી, કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાણવાની પ્રયાસ કર્યા. એ જેવા જાય છે ને બીજા દિવસે પોલીસ સ્ટેશનનો લોકો ઘેરાવ કરે છે અને દારૂને લઈને પોલીસ સામે લાલાંક કરે છે. દારૂબંધીવાળા ગુજરાતમાં દારૂ ખુલ્લેઆમ મળે છે, આ વાસ્તવિકતા આપણે સ્વીકારવી પડે છે. અલગ અલગ મુદ્દાઓ છે. ત્યાંના મેયરની ગઈકાલે વોટ્સએપમાં જે ચેટ એ ડિલીટ થઈ, આત્મવિલોપનની ચીમકી. તો બીજી તરફ ભાજપના જ એક નેતા એવું કહે છે કે ભાઈ બુટલેગર મારી ઉપર હુમલો કર્યો. આ બધી જ વાતો છે, એની વિશે ચર્ચા કરવી છે. મારી સાથે રાજકીય વિશ્લેષક જોડાય છે પ્રદ્યુમનસિંહ સરવૈયા, એમની સાથે જ સીધી ચર્ચા કરીએ. સાહેબ, સ્વાગત છે ન્યૂઝરૂમ પર આપનું. સાહેબ, ભાવનગરની રાજનીતિ પહેલા સમજવી છે. દિવસે ને દિવસે રાજનીતિમાં ગરમાવો જોવા મળે છે. વગર ચૂંટણી આટલો બધો ગરમાવો? જી, ભાવનગર હંમેશા બીજેપીની સાથે રહ્યું છે. છેલ્લા અનેક વર્ષોથી આપણે જોઈએ છીએ. અને ભાવનગરે બીજેપીને ઘણું બધું આપ્યું છે. કેન્દ્રીય મિનિસ્ટર પણ આપ્યા છે, 2 પ્રદેશ પ્રમુખો આપ્યા છે. એ રીતે જોઈએ તો અનેક બાબતો આપ્યા છે. અને એશિયાનું સૌથી મોટું શિપ બ્રેકિંગ યાર્ડ ભાવનગરના અલંગ ખાતે છે. ભાવનગરની બિલકુલ નજીક અત્યારે ધોલેરા શહેર, જે બિલકુલ 50 કિલોમીટરના એરિયામાં ગણાય એવું ધોલેરા શહેર પણ ડેવલપ થઈ રહ્યું છે. અને ડાયમંડનો એક મોટો બિઝનેસ જેને કહેવાય કે ભાવનગર સુરત પછીનો અમુક જે સેન્ટરો છે એમાં સૌરાષ્ટ્રના મેઇન અમરેલી, ભાવનગર એ મેઇન ગણાય છે. હવે ત્યારે જે ભાજપને આટલું આપ્યા પછી જે હમણાં અનેક અમુક વર્ષોથી જોઈએ છીએ, પ્રજા પણ જોવે છે, જે પ્રજા ઉપર આક્ષેપ થતા હતા ક્યાંક અમુક બાબતોમાં કોંગ્રેસ જવાબદાર છે એવી વાતો થતી હતી. ક્યાંક હિન્દુ જાગૃત નથી, હિન્દુ સુષુપ્ત છે, સુતેલ. હવે તો અત્યારે એ દેખાય છે કે આ યાદવા સ્થળી ભાજપમાં કેમ એમ. ભાજપ જે હિન્દુ રાષ્ટ્રહિતના નામે આવેલી પાર્ટી, લોકોએ ખોબલે ખોબે મત આપ્યા હોય, મોટી બહુમતી કોર્પોરેશનમાં મળી હોય, છતાંય આ જોઈએ છીએ આપણે આ જૂથબંધી, જાણે કહેવાય કે યાદવા સ્થળી કોંગ્રેસીકરણ થતું હોય એવું દેખાય. ત્યારે ચોક્કસ હમણાં આપણે જોઈએ ભાવનગરમાં કન્ટિન્યુ એવી વાતો બની રહી છે જે પાર્ટીના ડિસિપ્લિનની વિરુદ્ધ કહેવાય. જોઈએ તો કાલે તે પાર્ટીના એક પૂર્વ ઉપપ્રમુખ, શહેરના ઉપપ્રમુખ, એની ઉપર બુટલેગરે હુમલો કર્યો. અને એનું પણ પાછો આપણે વિડીયો પણ જોયો કે પીઆઈ સાથે જે કાંઈ કે પીઆઈ ત્યાં જે બુટલેગર પાસેથી ખુલ્લેઆમ પૈસા લે છે એવી બેની માથાકૂટ દલીલ પણ જોઈ. એ સાથે
આપણે ત્યાર પછી જોયું આપણે પ્રથમ નાગરિક મેયરશ્રીનો આત્મવિલોપનની વાત. એ ખરેખર આશ્ચર્યજનક કે પ્રથમ નાગરિક પોતે જ જાણે કંઈક તકલીફ અનુભવતા હોય, અસલામતી અનુભવતા હોય કે એને આવો મોટો નિર્ણય વોટ્સએપ દ્વારા ખુલ્લો કરવો પડે. એમાં પ્રદેશ મહામંત્રી ઇન્ટરફેર થઈને રાતે 12 વાગે એ મેસેજ ડિલીટ કરવો પડે એવી વાત. અને બીજી 6 મહિના પહેલા લગભગ એક સાથે 15 થી 18 કોર્પોરેટર અને સંગઠનના માણસો આંતરિક અસંતોષ માટે ગાંધીનગરમાં 2-3 વાર ગયા. અને હમણાં જ ગઢડાના ધારાસભ્યની સામે ભ્રષ્ટાચારનો આક્ષેપ એમના જ પૂર્વ પ્રમુખે કર્યા. અને એ જ રીતના જોઈએ તો અંદરો અંદરની એવી ઘણી બધી વાતો છે જે ખુલીને બહાર હવે આવી રહી છે. હમણાં જ કોર્પોરેટરો લારી ગલ્લાની જે કઈ ઉઠાવવામાં આવી રહ્યા છે એની વિરોધમાં કોર્પોરેટરો શાસકની પક્ષની સામે વિરોધમાં સામા આવ્યા. હવે એ આવી બધી અનેક વાતો છે. યાદવા સ્થળી છે કોંગ્રેસીકરણ જેને કહેવાય, ચરમસીમાએ આવીને ઊભું છે. ત્યારે ભાજપમાં સ્થાનિકમાં 2 મજબૂત સંગઠનના પૂર્વ પ્રમુખશ્રી અને વર્તમાન પ્રમુખશ્રી, 2 કેન્દ્રીય મિનિસ્ટર અને એક રાજ્ય મિનિસ્ટર ભાવનગરમાંથી હોય ત્યારે આવી યાદવા સ્થળી અને આ બધાનું મૌન, ત્યારે એવું ઘણું કહી જશે કે શું હવે કોંગ્રેસના રસ્તે બીજેપી જઈ રહી છે કે કઈ નવું બની રહ્યું છે. ખાસ કરીને જોઈએ ને ભાવનગર હમણાં એવી અલગ અલગ 3 બાજુથી ઘેરાયેલું છે. અલગ અલગ શહેરમાં એક બાજુ આ આંતરિક જૂથબંધી છે, એને લીધે અનેક કામો નથી થતા, એને લીધે ભ્રષ્ટાચારની બોલબાલા છે. રોડ રસ્તાની બીજી બધી હાલતો તો અલગ જ છે. જ્યાં ગ્રાન્ટ વાપરવાની હોય ત્યાં નથી વપરાતી. જે મનમાનીથી ચોક્કસ 2-4 લોકોની મનમાનીથી કોર્પોરેશનમાં જે વહીવટ ચલાવાઈ રહ્યો છે એને લીધે જ કદાચ મેયરશ્રીને તે અમુક અસંતોષ હોય. અને લારી ગલ્લા હટાવવાના મુદ્દે શાસક પક્ષના કોર્પોરેટર ખુલ્લેઆમ આવે છે. એવા અનેક પ્રશ્નો રાજકીય શાસનની વિરુદ્ધ છે. બીજી બાજુ વહીવટી જે પોલીસ તંત્રની સામે છે. દારૂની રેલમ છેલમ છે. દેશી દારૂ તો ખુલ્લેઆમ મળે છે. ડ્રગ્સની ધીમે ધીમે દેખાઈ રહ્યો છે, ડ્રગ્સ મળી રહ્યો છે. જે મોટા સિટીમાં જ મળતા હતા એવા આવા નાના સેન્ટરમાં પણ ડ્રગ્સ મળી રહ્યો છે. હિટ એન્ડ રનના બનાવો બની રહ્યા છે. માત્ર 20 રૂપિયાની બબાલમાં ખૂન ખરાબા થઈ રહ્યા છે. એટલે અને ઉપરથી આ પીઆઈ ઉપર ખુલ્લેઆમ આક્ષેપ થવા અને આઈપીએસ ઓફિસરો પણ એટલા જ શંકાના દાયરામાં છે. અને બીજી બાજુ પોલીસો નિર્દોષ લોકો પાસે મોટી રકમના વાહનના દંડ ઉઘરાવવામાં જ પડ્યા છે. એમને પણ ટાર્ગેટ આપવામાં આવે છે. વાહનો વાળાને 2000 ને 2500 દંડ 2 વ્હીલર વાળાને આપવા આવે. એક તો મોંઘવારીનો માર છે, એક તો બેરોજગારી છે. ભાવનગરમાંથી એક તો પલાયનવાદ મોટો થઈ રહ્યો છે. હીરા ઉદ્યોગ કમર તૂટી ગઈ છે. અને અલંગનો ઉદ્યોગ તો જેને કહેવાય કે બંધ હાલતમાં છે. એવી હાલતમાં આવો નાના વાહન વાળાને દંડ ઉઘરાવવા પોલીસ વાળાને એમાં જ ખાલી ધ્યાન છે. અને બીજી બાજુ આ બધાની પાછળ ખાનગીમાં જેને કહેવાય કે બહુ વ્યવસ્થિત રીતે કામ થઈ રહ્યું છે. શહેરની ડેમોગ્રાફી બદલાઈ રહી છે. ત્રીજી બાજુ જે વસ્તીમાં બદલાવ થઈ રહ્યો છે. પલાયનવાદ તો છે જ, અનેક પ્રકારની વસ્તીમાં બદલાવ થઈ રહ્યો છે જે રાષ્ટ્ર વિરોધી કદાચ કહી શકીએ એવી વાત છે. અને રાષ્ટ્રહિત ને રાષ્ટ્રવાદની વાતમાં જે સરકાર આવી છે, જે લોકો મત આપે છે, તો એની સામે કેટલાક આઈપીએસ અધિકારીઓ આ રાષ્ટ્ર વિરોધી સંસ્થાઓ સાથે શહેરના જે સંકળાયેલા છે, શહેરના જે રાષ્ટ્ર વિરોધી સંસ્થાના હેડ છે, એવા લોકોના ઘરે પાર્ટી કરવા ખુલ્લેઆમ આઈપીએસ ઓફિસરો જાય છે. તો એક બાજુ તમે રાષ્ટ્ર હિતની વાત કરો છો, બીજી બાજુ રાષ્ટ્ર વિરોધી લોકો સાથે આટલો ધરોબો છે. અને આ જ રાષ્ટ્ર વિરોધી લોકોની સાથે પક્ષના નેતાઓ ખુલ્લેઆમ પાર્ટનર્સ છે, ભાગીદારો છે. આવી બધી બાબતો હોવા છતાં આ બધી બાબતો હોવા છતાં ધારાસભ્યો પણ મૌન છે, સંસદ સભ્ય પોતે મૌન છે, એ બંને કેન્દ્રના મિનિસ્ટરશ્રી પોતે મૌન છે, કેન્દ્રીય આપણે રાજ્યના મિનિસ્ટરશ્રી બધે મૌન છે, સંગઠન મૌન છે. એટલે આખરે આમાં તો કોઈ કોંગ્રેસનો હાથ છે નહીં. આમાં તો હિન્દુ નથી સૂતેલો. ભાજપ પોતે તે કઈક યાદવા સ્થળીમાં છે કે મહાભારત અંદરો અંદરનું મહાભારત છે, એમાં શહેરને મોટો ફટકો પડી રહ્યો છે. એટલે જેની અસર આપણે જોઈ રહ્યા છીએ. હાજી સાહેબ, એક બીજી વાત એ પણ સમજ્યું છે કે લગભગ 2-3 દિવસ પહેલા જ ડીજીપી વિકાસ સહાય ત્યાં આવીને ગયા.
પોલીસ અધિકારી મળ્યા, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની એ સમીક્ષા કરી, ત્યારે પોલીસવાળાએ શું જવાબ આપ્યો છે કે અહીંયા તો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખૂબ સારી છે? પોલીસની વાત કરીએ તો રાજકીય લોકોની સાથે સારી એવી સાંઠગાંઠ હોય એવું ખુલ્લું દેખાય છે. અને શું આ રાજકીય લોકોને પોલીસ આ બધા કાર્યોથી શું અજાણે છે? આપણે એમ માનીએ જે દેશી દારૂનો તો આખો ષડયંત્ર છે. સસ્તા પ્રકારનું જે કેમિકલ વાપરીને ચોક્કસ સમૂહને, ચોક્કસ જેને કહેવાય ને ગરીબ લોકોને એને મોતને ઘાટ ઉતારવાનો, ચોક્કસ એરિયાને કવર કરવાનો એક ષડયંત્ર ચાલી રહ્યું છે. અને એમાં આઈપીએસ ઓફિસરો અને અમુક રાજકારણીઓ અંદર સંકળાયેલા છે. ખુલ્લા અને પ્રજાઓમાં ઇન્ટરનલ ખુલ્લેઆમ વાતો થાય છે. એ વાતો અત્યારે ખાલી રત્નાકરજી આવીને વાત કરી ગયા હોય કદાચ, પરંતુ એમાં એક્શન નથી લેવાતા. ખુલ્લેઆમ પીઆઈ ની સામે આપણે આ જોઈએ છીએ, ખુલ્લેઆમ આક્ષેપ થાય. મને પોતાને એક અનુભવ થયેલો છે. હું એક ગેરકાયદેસર કામ બંધ કરાવવા માટે પીઆઈ પાસે જ ગયો હતો જે તે સમયે, હમણાં બહુ લાંબો સમય નથી થયો. તો પીઆઈ મને ચોખ્ખું કીધું કે એ મારા પાવર્સમાં નથી આવતું. એનો જ વિસ્તાર ગેરકાયદેસર કામ ખુલ્લેઆમ થતું હોય અને એના પાવર્સમાં નથી આવતું. કે તમે ડીવાયએસપી અથવા એસપી ને રજૂઆત કરો. હવે આ પ્રકારનો જવાબ એટલે નરવા કુંજરવા કે ખો દેવાની વાત છે. ક્યાંક ને ક્યાંક ડાયરેક્ટ ઇનડાયરેક્ટ કનેક્ટેડ પણ હોઈ શકે છે. પીઆઈ લેવલના વ્યક્તિને પોતાના વિસ્તારની અંદર જો આ રીતે પોતે જવાબ મારી જેવા વ્યક્તિને પણ આપતા હોય તો નાના લોકોને તો શું જવાબ દેતા હશે? એ પણ એક જોવા જેવું છે. એટલે જે આ બધી યાદવા સ્થળી થઈ રહી છે એની પાછળ સંગઠનના જે એક સંગઠનલ વ્યક્તિ પોતે છે જવાબદાર, વર્તમાન સંગઠન છે અને બંને એમએલએ છે. આ બધાનું અંદરો અંદરનું જે ક્યાંક ને ક્યાંક શાસનમાં પોતાનો હાથ ઊંચો રહે, ભ્રષ્ટાચારમાં ક્યાંક ને ક્યાંક પોતાનો હિસ્સો જે તે લોકોને મળવાનો કે આપવાનો કે મળી રહે, અને અન્ય નેતાઓને નબળા પાડવાની એક આખી હોડ જામી છે જે પહેલા કોંગ્રેસમાં હતી. હું તમારા કરતા વધારે ઉજળો એવું જાણે બતાવવામાં આ પ્રકારનું અંગત હિત માટે આ બધા રચ્યા પચ્યા રહે છે, જેનું નુકસાન સીધું પક્ષને થાય છે. અને મેયરશ્રી ઉપર જે વાત છે, મેયરશ્રી એક તો મૃદુ ચોક્કસ છે, પરંતુ પોતાના અંગત હિત ને અંગત લાભ બાબત એને કંઈક મક્કમતા દેખાડી, જેના લીધે એને આ અત્યારે આત્મવિલોપનની વાત કરવી પડી. ક્યાંક ને ક્યાંક એનો લાભ અન્ય લોકો લઈ જતા હતા એવું પણ સંભળાય છે. અને ક્યાંક ને ક્યાંક અન્ય બીજી અનેક વાતો એવી પણ સંભળાય છે જેને આપણે સીધી કહેવી પણ ઉચિત નથી, કે ક્યાંક હની ટ્રેપ જેવી પણ વાત છે. એટલે હદ સુધી પણ ઇન્ટરનલ આ રાજકારણ જઈ રહ્યું છે ભાજપનું. ત્યારે ખરેખર હવે પ્રદેશના નેતાઓએ વિચારવાનું છે કે આ હંમેશા ભાજપની સાથે રહેતો સમૂહ મતદાર આખરે ના છૂટકે બીજી બાજુ ન વળે. એક તો બોટાદ ને ગારિયાધારની સીટ આમ આદમીને મળી છે, આટલા મોટા જુવાળમાં પણ જે તે 156 સીટ આવી ત્યારે પણ 2 સીટ ભાવનગરની જો આમ આદમીને મળતી હોય, ત્યાર પછીના સંજોગો જો આવા હોય તો એ તો બહુ જ અઘરું કહેવાય. એક બીજી વાત પણ આપને કહી દઉં કે પાર્ટીએ એક નવો જાણે કહેવાય કે ઇતિહાસ કર્યો છે. કોર્પોરેશનમાં કોન્ટ્રાક્ટરો પાસેથી જે ટકાવારી આપણે જોઈએ છીએ, અધિકારીઓ તો ટકાવારી લે છે ખુલ્લેઆમ, આપણે રાડો પાડી પાડીને થાકી ગયા, ક્વોલિટી સુધરતી નથી, પરંતુ એમાંથી ટકાવારી પ્રદેશ લેવલે પાર્ટીને પણ જાય છે, ચેકથી જાય છે. આ એક નવી ભ્રષ્ટાચારની નવી પોલિસી ઊભી થઈ છે. ચેકથી કોન્ટ્રાક્ટરોએ એની ટકાવારી પાર્ટીને દેવાની. આ તમે તપાસ કરશો તો દરેક શહેરમાં છે, દરેક મહાનગરોમાં છે. આ એક શંકાના દાયરામાં છે. જો તમે ચેકથી આ રીતના ભ્રષ્ટાચાર પણ લેતા હોય તો તમે કોન્ટ્રાક્ટરોને શું કહી શકવાના? આપણે ભૂતકાળમાં પહેલા કોઈના લોકોને ત્યાં જતા કોઈના કામ માટે એવા, તો આપણે એની ચા પણ ન પીતા, કેમ કે એને આપણે એનું કઈ ખોટી વાત હોય તો આપણે એને પછી કહી ન શકીએ, આપણે એના અંડરમાં આવી જાય. આ તો ખુલ્લેઆમ એનું જેને કહેવાય કે વ્હાઇટ કરી નાખ્યું છે બધું, ભ્રષ્ટાચારને ચોપડે ચડાવી દીધો છે. આટલું બધું હદ સુધી જો ભ્રષ્ટાચાર થતો હોય તો આખરે રાષ્ટ્રવાદ ક્યાં ગયો, રામ રાજ્ય ક્યાં ગયું, એ વિચારવાનો વિષય છે. સાહેબ, બીજી એક વાત કરવી છે કે અલગ અલગ જે મુદ્દાઓને લઈને જે ચર્ચા થઈ કે ભાઈ ભાવનગરની અંદર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખરાબ છે, દારૂ બેફામ વેચે છે, તમે જે ડ્રગ્સની વાત કરી,
આવી બધી પ્રવૃત્તિઓ માટે જવાબદાર એ ત્યાંનું સ્થાનિક તંત્ર એ પોલીસ હોઈ શકે, કારણ કે આવે છે તો બહારથી જ બધું. તો પછી ડ્રાઈવની વાત કરે છે કે ભાઈ પોલીસ એવું કહે કે અમે આ જગ્યાએ ચેકિંગ કરીને આટલું આ પકડ્યું છે, તમે પકડો છો તો આવે છે ક્યાંથી? તો બીજી તરફ સાહેબ વાત એ રહી કે વિપક્ષ શું કરે છે તો ભાવનગરમાં? જી, વિપક્ષ તો આમથી જવાબદાર નથી. એક તો સંખ્યા ઓછી છે, જાગૃત પણ નથી, એ મોટો પ્રશ્ન છે વિપક્ષનો. એટલે જે કાંઈ કરવાનું છે જે સત્તાધારી શાસક પક્ષે જ કરવાનું છે. એટલે કદાચ બોડી બામડીનું ખેતર હોય એવું થઈ ગયું છે કે જેટલું લણાય એટલું લણી લ્યો, કેમ કે વિપક્ષ પણ સુષુપ્ત છે. અને દારૂની વાત કરીએ તો અનેક વખત દારૂ તો પકડાય છે, પોલીસ જે કાંઈ રેડ પાડીને કે જે કાંઈ પકડાય છે, પણ નિરંતર પાછો નવો આવે પણ છે. થોડા સમય પહેલા એસએમસી એ એક આખી ગાડી પકડી હતી દારૂની. એસએમસી એ રેડ પાડવી પડી, સ્ટેટ મોનિટરિંગ સેલ વર્તેત પોલીસ સ્ટેશનના એરિયામાં. તો એના સામે કસૂરવારમાં ત્યાંના પીઆઈ ને પણ સસ્પેન્ડ એસપી દ્વારા નહોતા કરવામાં આવ્યા. ત્યાર પછી એસએમસી દ્વારા જ્યારે આદેશ કરવામાં આવ્યો ત્યારે એને સસ્પેન્ડ કરવામાં આવ્યા. એટલે આખી એનાથી સમજાય છે કે કેટલી મીઠી દ્રષ્ટિ છે તંત્રની. અને આ કઈ જે કઈ ડિપાર્ટમેન્ટ આપણે કહીએ, કોર્પોરેશન કહીએ, પોલીસ તંત્ર કહીએ, એ અન્ય બીજા અનેક ડિપાર્ટમેન્ટ, તો એની ઉપરથી કામ કઈ રીતે લેવું, ભ્રષ્ટાચાર મુક્ત કઈ રીતે કરવો, એ તો જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એમના હાથની વાત છે. એ કેટલા જાગૃત રહે છે, ધારાસભ્યશ્રી પોતે કેટલા જાગૃત રહે છે, મેયરશ્રી કેટલા રહે છે, ચેરમેનશ્રી કેટલા રહે છે. હવે આમાં અમુકને તો ચેરમેનોને જાણે કહેવાય ને પોતાના ગોડફાધર્સ છે મોટા, એટલે એના પાવરમાં અનેક ભ્રષ્ટાચારોને એમને જાણે કે પરવાનો મળી જાય છે, એવું પણ જોવા મળે છે. એટલે આખાડા કામ કરીને જે પોતપોતાની જવાબદારીમાંથી છટકે છે, એને લીધે પાર્ટીને મોટું નુકસાન થતું દેખાય છે. હાજી સાહેબ, એક વાત એ પણ સમજવી છે કે જો વિપક્ષ નથી બોલતું, બીજે કોઈ નથી બોલતું, તો લોકો હવે બોલશે, લોકો ત્યાંના હવે જાગૃત થશે, કારણ કે એનું સાંભળવા વાળું કોણ છે? હવે એનું જે સાંભળવા વાળું, જેણે મત આપ્યા છે, સત્તા પક્ષને જીતાડીને મોકલ્યા છે, ધારાસભ્ય છે, સાંસદ છે, આ બધા જ છે, છતાં પણ આ પ્રકારની પ્રવૃત્તિ, અકસ્માત, હિટ એન્ડ રન, લોકો ચાલીને જતા તો પણ એમને બીક લાગે કે ભાઈ પાછળથી મોત દોડીને આવશે ને અમને ભરખી જશે, તો અમારું તો કોણ? ભાવનગર શહેરની એક સ્થાનિક થોડી નબળાઈ છે કે લોકો જાહેર પ્રશ્ન હોય, કોઈ જાહેર હિતની વાત હોય, એને પોતપોતાના જ્ઞાતિ સમૂહથી લે છે કે આપણા હિતનું છે, આપણી જ્ઞાતિનું છે, તો જ આપણે રોડ ઉપર આવવું, નહીં તો ન આવવું. એક ભાવનગરની નબળાઈ છે, જેના અનેક ગેરફાયદા ભાવનગર થયા છે. એવી બાબતો સરકાર તરફથી જે મળતી હોય સારા લાભ, એ જે તે સમયે પછી રાજકોટ છે, કેમ કે રાજકોટનું જે સંગઠન છે, એના નેતાઓની જે જાગૃતિ છે, એ આપણે જોઈએ છીએ. એમ્સથી માંડીને અમુક મેડિકલ કોલેજ વખતે પણ જોવા મળ્યું હતું. એવી અનેક એવી બાબતો છે કે ભાવનગરને પણ મળવું જોઈએ, જે નથી મળતું. અને એની સામે સ્થાનિક લોકોએ જે રોડ ઉપર આવીને વાત કરવી જોઈએ, એ લોકો નથી કરતા. સૌને પોતપોતાના જ્ઞાતિના પૂરતી જ વાતમાં રસ છે. પોતાની જ્ઞાતિનું હોય તો નાનામાં નાની વાત હોય તો તરત રોડે આવે છે, રજૂઆત કરવા જાય છે. તો આપણે જોઈએ છીએ તરત જ 5,000 માણસો ભેગું થઈ જાય. બાકી રાષ્ટ્રીય હિતની વાત હોય, ભાવનગર હિતની વાત હોય, તો તમારે માણસો ભેગા કરવા મુશ્કેલ થઈ જાય છે. એ પ્રકારનું છે, જેનો લાભ આ રાજકારણીઓ લે છે કે જ્યાં પ્રજા જ જાગૃત ના હોય, પ્રજા જ સુષુપ્ત હોય, તો પછી તો એનો પૂરેપૂરો ગેરફાયદો ઉઠાવી રહ્યા છે. સાહેબ, ઘણા બધા મુદ્દાઓ હશે ત્યાં, બેરોજગારીના મુદ્દાઓ હશે ત્યાં, સ્થાનિક લોકોના ઘણા બધા મુદ્દાઓ હશે, કોર્પોરેશનને ત્યાં કદાચ લોકો કમ્પ્લેન કરવા જતા હશે તો એને શું જવાબ મળે તો રામ જાણે. કારણ કે આજકાલ ન માત્ર ભાવનગર, ગુજરાતમાં ક્યાંયનું પણ તંત્ર આપણે જોઈ લઈએ, માઇનર એવી સમસ્યા આપણા વિસ્તારમાં હોય, નગરપાલિકામાં જઈએ તો આપણે કહીએ ભાઈ થઈ જશે, ટાઈમ આવશે ત્યારે થઈ જશે. આ પ્રકારની વાતો હમણાં થોડા દિવસ પહેલા જ એક ઓડિયો સામે આવ્યો હતો કે એક ધારાસભ્યને પોતાના જ કાર્યકર્તા ફોન કરે છે અને કહે છે સાહેબ અહીંયા રોડ ખરાબ છે, તમે ધારાસભ્ય બન્યા 2 વર્ષ છે, હજુ આ રોડ બન્યો નથી, આ તૂટી ગયો છે. તો ધારાસભ્ય એવો જવાબ આપે છે કે ભાઈ હું 2 વર્ષથી આ બન્યો હજી ધારાસભ્ય, મેં તોડી નાખ્યો રોડ, એ મારે થોડું બધું કરવાનું. એટલે આવા જવાબો મળે છે ત્યારે પોતાના જ કાર્યકર્તાઓ એમ કે છે કે યાર એ લડતા હતા ચૂંટણી ત્યારે અમે ઠામ વાસણ ઉટકતા હતા એના માટે, ને હવે અમને આવા જવાબ મળે છે. ક્યાંક સત્તાનો મદ છે, ક્યાંક શાસનમાં વહીવટ કરવાની આવડતનો અભાવ છે, અને ક્યાંક એવું છે કે હવે વિરોધ પક્ષ નબળો છે.
એટલે હવે તો આપણે કાયમ હજી રહેવાના છીએ એ પ્રકારની એક ઓવર કોન્ફિડન્ટ આવી ગયો સત્તા પક્ષમાં. અને સૌથી મોટું તો મીડિયાથી જે આખું પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે હિન્દુત્વનો, રાષ્ટ્રવાદનો, જે કાંઈ, અને લોકોને ડરાવવાનો. એટલે આજે જ આપણે જોઈએ છીએ કુપોષણમાં ગુજરાતનો અવ્વલ નંબર આવ્યો. તો એક બાજુ કુપોષણની વાત છે અને બીજી બાજુ પ્રજા આ રીતના બેરોજગારીમાં, મોંઘવારીમાં, એ અનેક બાબતોમાં અટવાયેલી છે. તો એનો જવાબ પાછો નથી, પક્ષ પાસે નથી. અને છેલ્લા આપણે જોઈએ છીએ મોદીજી ગયા પછી માત્ર ટેમ્પરરી, જાણે કહેવાય ને કે ભરતની પાદુકા મૂકી હોય એ રીતના શાસન આપણે શાસકો આપણે મૂકે છે. અને ગુજરાત સહન પણ કરે છે. સક્ષમ માણસોને ક્યાંય અત્યારે જે ચાન્સ આપવામાં નથી આવતા, એને લીધે ગુજરાતે પણ ઘણું ભોગવવાનું આવ્યું છે. તો ભાવનગર તો એક અમસ્તુ પહેલેથી, જેને કહેવાય કે જાગૃત, એટલું બધું જાગૃત નથી. જે કોઈ જાગૃત છે એ બધા નેતાઓ છે એ પોતપોતાનું બહુ વ્યવસ્થિત જે પ્લાનિંગ છે એ કરી રહ્યા છે. હજી સાહેબ, છેલ્લે એક વાત મારે એ સમજવી છે કે આવનારી 2027ની જે ચૂંટણી છે એ 27ની ચૂંટણીની અસર એ ભાવનગરમાં કેટલી પડશે? નેતાઓ હવે શું કરશે? કારણ કે વિપક્ષને મજબૂત થવું ખૂબ જરૂરી છે. લોકોના પ્રશ્નો સાંભળવા માટે વિપક્ષે મેદાન આવવું પડશે, પરંતુ આજે વિપક્ષ એ સાવ પડી ભાંગ્યું છે. રાહુલ ગાંધી ભલે ગુજરાતમાં આવે છે, કદાચ ગુજરાતમાં આવીને એમ કહેતો હોય કોંગ્રેસ કે ભાઈ રાહુલ ગાંધી ગુજરાતમાં આવે છે તો ગુજરાતનું રાજકારણ ગરમાઈ જાય છે, પણ એવું કશું જ નથી હોતું. વિપક્ષે અહીંયાથી પહેલા તો સ્થાનિક નેતાઓએ મજબૂત થવું પડશે, સ્થાનિક નેતાઓએ લોકોના પ્રશ્નો સાંભળવા પડશે. પણ અહીંયા થાય છે એવું કે ભાઈ અમે જનપ્રતિનિધિ નથી એટલે અમે નથી સાંભળવાના. તો એક દિવસ તો એ પણ જનપ્રતિનિધિ હતા જ ભૂતકાળમાં, તો આજે પણ સાંભળવા પડશે. તો 2027ની ચૂંટણીને લઈને શું માનવું છે? એમાં બીજેપીની એક પદ્ધતિ રહી છે, સમય આવે જાગૃત થઈ જાય છે. હજી 2 વર્ષ છે અને એની સામે કોંગ્રેસ હંમેશા નિષ્ક્રિય રહ્યો છે. એને હજી સુધી પ્રજાની જે નાળ તપાસવામાં હજી સુધી પોતે નબળો સાબિત થયો છે. અને બીજી બાજુ આવતા સમયમાં હજુ કોંગ્રેસ અને આમ આદમી બંને સાથે મળીને તો લડવાના નથી. એટલે જે અલગ અલગ લડે છે એ બીજેપીને ફાયદામાં થવાનો છે. અને હજી આવનારા 2 વર્ષમાં બીજેપી કાંઈક નવા એવા ઇસ્યુ લાવશે જેથી કરીને પ્રજાનું ક્યાંક ધ્યાન ખેંચાય. અને એક એની પહેલેથી એક થિયરી રહી છે સામૂહિક બદલાવાની. સામૂહિક કોર્પોરેશનના ઉમેદવારો બદલાઈ નાખશે, સમજી લો 60-70% MLA ના ઉમેદવારો બદલાઈ નાખશે, આખી મિનિસ્ટ્રી બદલાઈ નાખશે. એટલે જૂની વાત આખી લોકો ભૂલી જશે, આખો પ્રચાર પ્રસાર આખો અલગ થઈ જશે. એટલે લોકોની પણ એક મેમરીઝ પણ બહુ લાંબી નથી રહેતી, એટલે તુરંત પાછા પણ ભૂલી પણ જાય છે. એટલે એવી વાતોની શક્યતા છે. બહુ મોટી નુકસાન કદાચ ન કરે એની પોતાની એક તૈયારીને લીધે. જો કોંગ્રેસ આમ આદમીની સાથે ભેગા થઈને લડે ને વધારે જાગૃતિથી લડે અને સાચા દિલથી જો પ્રજા જોવે કે આપણે શાસનમાં હિત કોનું છે, તો થોડી ઘણી અસર કરી શકે. બાકી બહુ મોટી અસર ના કરી શકે, એ પણ એક સત્ય છે. જી પ્રદ્યુમનસિંહ, ખૂબ ખૂબ આભાર. આજની તારીખમાં જો આજની તારીખમાં જો ભાવનગર કોર્પોરેશનમાં ઇલેક્શન આવ્યું હોય તો આમ આદમીને 2-3 સીટ મળે એવા સંજોગો છે, પણ તુરંત ન થઈ શકે. હાજી, કોર્પોરેશનમાં શું વાત કરો? હા, એટલા એવા લોકોને અસંતોષ આટલી હદ સુધીના છે. એટલે આવનારા સમયમાં એ ફેરવી એમાં બદલાવ લાવશે, જાગૃત થશે સંગઠનના. વાત કે આમ આદમી પાર્ટી થોડો પગ પેસારો કરશે હવે 27 ને લઈને, કારણ કે મજબૂતાઈથી ગોપાલ ઇટાલે જીતી છે એટલે આમ આદમી પાર્ટી ખૂબ ચર્ચામાં છે અત્યારે. હા, કોંગ્રેસની નિષ્ક્રિયતા આમ આદમીને થોડોક ફાયદો આપશે અને બીજેપીને પણ બીજી રીતે આમ આદમી થોડું શક્તિશાળી થાય એમાં રસ છે, જેથી કરીને લાંબા ગાળે કોંગ્રેસને નબળો થાય તો પાછું એને ખુલ્લું મેદાન મળી જાય. બીજેપીનો પણ એક પ્લાનિંગ હોઈ શકે છે. જી પ્રદ્યુમનસિંહ, ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ, વાત કરવા બદલ. કારણ કે ભાવનગરની રાજનીતિ અને ભાવનગરના અલગ અલગ જે પ્રશ્નો, એ પ્રશ્નોનું નિવાકરણ લાવવાવાળું કોણ? તો એ જનપ્રતિનિધિ, એ તંત્ર, એ નગરપાલિકા, એ મેયર, આ બધા એ વિચારવાનું હોય. પરંતુ મેયર તો ભાઈ આત્મવિલોપનની ચીમકી આપે છે. હવે જે વોટ્સએપની ચેટ વાયરલ થઈ એ મુદ્દાને સાઈડમાં રાખીએ તો ભાઈ દારૂબંધીવાળા ગુજરાતમાં દારૂ ફૂલ મળે છે, બધે જ વેચાય છે. ભાવનગરમાંથી હવે તો દિવસે ને દિવસે આ પ્રકારની ઘટનાઓ સામે આવે છે કે અહીંયા દારૂના અડ્ડાઓ ચાલુ છે, એના વિડીયો વાયરલ થયા, અહીંયા દારૂના અડ્ડા છે, આ વિડીયો વાયરલ થયા. ભાવનગર ટ્રેન્ડ થયું છે એ માટે
કે ત્યાં એક ભારતીય જનતા પાર્ટીના એક નેતા ઉપર બુટલેગર હુમલો કરી દીધો. તમે વિચાર કરો. બાકી ભાજપની સરકાર છે, સરકારના નેતાઓ પણ કહેતા હોય કે અહીંયા દારૂબંધી છે, ભાઈ દારૂની વાત અહીંયા નહીં કરવાની. તો ભાજપના જ નેતા ઉપર દારૂબંધીવાળા ગુજરાતમાં જો બુટલેગર હુમલો કરી દીધો તો એ સત્તા પક્ષ એવું કહેશે કે ભાઈ ગુજરાતમાં દારૂબંધી તો છે પણ માત્ર કાગળ ઉપર. ભાવનગરની પોલીસ એવું કહેશે કે ભાઈ ગુજરાતમાં દારૂબંધી છે માત્ર ને માત્ર કાગળ ઉપર. ભાવનગરમાં દારૂ વેચાય છે, પોલીસ કમિશનરે પણ વિચારવાની જરૂર છે, તેને એસપી, ત્યાંનું તંત્ર, આ બધાએ વિચારવાની જરૂર છે અને કહેવાની જરૂર છે કે હા અહીંયા દારૂ મળે છે, તો પછી બંધ કેમ નથી થતો આ દારૂ? આવા અડ્ડાઓ, આવા સ્ટેન્ડો બંધ કેમ નથી કરાતા? જ્યારે કોઈ લઠ્ઠાકાંડ સર્જાય છે ને ત્યારે આપણે મોટે ઉપાડે કહીએ છીએ કે કરાવો બધા બંધ. નથી જોતું આપણે કશું, કરાવો બધા બંધ. એ તાઇફાઓ માત્ર 2 મહિના ચાલે છે, ત્રીજે મહિને પાછા એના જ સ્ટેન્ડ ચાલુ થઈ જાય છે, પરંતુ જે 15-17 લોકો મરે છે એનું કોણ? આ જ પ્રકારની ઘટના અનેક વખત બની છે રાજ્યમાં કે જે આવા કાંડ થયા છે અને આ કાંડમાં કેટલા લોકોના જીવ ગયા છે. એ રોકાતું તો નથી. અસલમાં આપણે એને પ્રોત્સાહન આપીને આપણે એને વધારવાનું કહીએ છીએ. અલગ અલગ જે વિસ્તારો છે ભાવનગરના, ત્યાં બેફામ દારૂ વેચાય છે. આ બેફામ વેચાતા દારૂ એ પોલીસ બંધ કરાવે તો ખૂબ મોટી વાત છે. બાકી આગામી સમયમાં જનતા હવે જાગૃત થઈ ગઈ છે અને કઈ વાળી થાય ભાવનગરમાં હવે કંઈ નક્કી નહીં. સમય આવશે ત્યારે ખબર પડશે. અમારી વાત સાથે કેટલા સહમત છો કમેન્ટ બોક્સમાં ખાસ લખજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.